પારિવારિક ઝઘડાથી કંટાળીને મધ્યપ્રદેશથી ઘર છોડીને નીકળી આવેલી એક યુવતીનો ભરૂચ ખાતે સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયત્નોથી તેના પરિવાર સાથે સુખદ મિલન થયું છે। યુવતીએ આશરે 1 મહિના પહેલા પોતાનું ઘર છોડી દીધું હતું અને વિવિધ સ્થળોએ ભટક્યા બાદ તે ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી। અહીં એક અજાણી મહિલાએ યુવતીને સુરક્ષિત રીતે પાલેજ પોલીસ સ્ટેશન પર પહોંચાડી હતી। પાલેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવતીને મહિલાઓના આશ્રય અને સહાય માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરને સોંપી હતી। સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ યુવતીની વિગતો મેળવીને તુરંત જ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો હતો। મધ્યપ્રદેશ પોલીસ દ્વારા યુવતીની પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ મધ્યપ્રદેશ પોલીસના જવાન યુવતીના કાકા અને ભાઈ યુવતીને પરત લેવા માટે ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા। લાંબા વિરહ બાદ પરિવારનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। યુવતીના પરિવારે તેમની પુત્રીને સુરક્ષિત રીતે શોધીને પરિવાર સાથે મિલન કરાવવા બદલ सखी वन स्टॉप सेंटर नो हृदयपूर्वक आभार व्यक्त कर्यो हतो। मेरे भाई से झगड़ा हुआ था इसलिए मैं घर से निकल आई। मैं मध्य प्रदेश से हूँ और इधर भटकते भटकते मैं भरूच में आ चुकी हूँ। एक आंटी को मिली तो उसने मुझे थाने में सौंपा। उस थाने से मुझे इधर इधर मतलब इधर सखी सेंटर में अच्छे रखा और मेरे मम्मी पापा भाई आए तो मैं खुशी खुशी जाना चाहती हूँ। महिला ने बाल विकास द्वारा चालतु सखी वन स्टॉप सेंटर भरूच में एक ज स्थळेथी 5 जातनी सहाय आपवामां आवे छे। कोईपण महिला कोईपण समय आवी सके छे। कोईपण जातनी हिंसा थई होय तेवा संजोगोमां आ सेंटर उपर आवे छे। एक ज कोईपण महिलाने 5 कायदाकीय सहाय, पोलीस सहाय, हंगामी धोरणे आश्रय, कायदाकीय सहाय आपवामां आवे छे। एक अजाणी महिला मध्यप्रदेशथी 12/10 ना रोज घरेथी નીકળી ગયેલ। એમના ફેમિલીવાળા એમને 2 દિવસ ગોત્યા પછી તેમને મધ્યપ્રદેશમાં કમ્પ્લેન કરવામાં આવી મિસિંગની। ત્યારબાદ જે બેન છે ભટકતા ભટકતા ભરૂચ જિલ્લામાં રેલવે સ્ટેશને ઉતરેલ। ત્યાંથી એક અજાણી મહિલાએ તેની મદદ કરીને પાલેજ પોલીસ સ્ટેશને હાજર કરેલ। પાલેજ પોલીસે આશ્રય માટે અહીંયા મૂકી ગયેલ। ત્યારબાદ એમના ફેમિલી સાથે કોન્ટેક્ટ કરેલો અને ત્યાં પણ મિસિંગ કમ્પ્લેન કરેલી છે જાણવા મળેલ। તો રાતના જ તે પોલીસ સાથે જ એમના ભાઈ અને એમના મોટા પપ્પા સાથે અહીંયા આવેલ અને હાલમાં તેમને પુનઃસ્થાપન એમના ભાઈ સાથે કરવામાં આવેલું છે।